હેલો ફ્રેન્ડ્સ, સૌને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું છું શીતલ ભાવસર. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું એ લાઇન પ્લાઝો. તો એ લાઇન પ્લાઝો બનાવવા માટેનું આપણે કેટલા મીટર કાપડ જોઈશે, કયા માપ લેવાના છે, તેની પૂરેપૂરું હું સ્ટેપ બાય સ્ટેપની જાણકારી આપવાની છું. અને કેવી રીતના કમરના માપ પ્રમાણમાં ઇલાસ્ટિકની જરૂર પડશે તે પણ હું આ તમને વિડીયોમાં બતાવવાની છું, કે જેથી કરીને આ વિડીયો તમે છેક સુધીને જોજો. તો એ લાઇન પ્લાઝો બનાવવા માટેનું 100 થી 2.5 મીટર કાપડ જોઈશે. તો તેના માપની જરૂર પડશે લંબાઈ, કમર, હિપ્સ અને મોઢી. તો અહીં આગળ મેં માપ લીધેલું છે. લંબાઈ 38 ઇંચ, કમર છે 37 ઇંચ, હિપ્સ છે 42 ઇંચ અને મોઢીનું માપ છે 25 ઇંચ. તમે તમારા માપ પ્રમાણમાં લેવાનું રહેશે. અહીંયા આગળ તમે વિડીયોમાં જોઈ શકો છો કે આવી રીતના આપણે આ ડાયાગ્રામ તૈયાર કરેલો છે. તો એ જ પ્રમાણે આપણે કાપડની ઘડી કરવાની છે. અને માપ કેવી રીતના લેવાનું રહેશે, તો સૌથી પહેલાં 2 ઇંચ આપણે બેલ્ટ માટેના છોડવાના છે. અને બેલ્ટના 2 ઇંચ છોડ્યા પછી આપણે લંબાઈ લેવાની છે. લંબાઈ વત્તા 1 ઇંચ આપણે નીચે પટ્ટી વાળવા માટેના લેવાના છે. અને હિપ્સનું માપ કેવી રીતના લેવાનું છે, તો જેટલા હિપ્સ હોય એની અંદર આપણે 4 એડ કરવાના છે. અને જે આન્સર આવે એનો ચોથો ભાગ કરવાનો છે. અહીં આગળ 42 ઇંચની હિપ્સ છે, તો એના આવ્યા 46 ઇંચ. એનો આપણે ચોથો ભાગ કર્યો એટલે 11.5 ઇંચ આવ્યા. તો અહીં આગળ આપણે જે બેલ્ટનું માપ લીધેલું છે એને નીચેથી જ આપણે આડી લાઈન ડ્રો કરવાની છે. જ્યાં 11.5 ઇંચ આવ્યા ત્યાં 11.5 ઇંચ પર આપણે માર્ક કરવાનું છે. અને ત્યાંથી આપણે ઊભી લાઈન ડ્રો કરવાની છે આસન બનાવવા માટેનું. તો તેના માટેનું માપ કેટલું લેવાનું, તો જેટલા હિપ્સ હોય એની અંદર આપણે 4 એડ કરવાના છે. તો આપણે 42 ઇંચની હિપ્સ છે, તો આપણે 46 ઇંચ આવ્યા. એની અંદર આપણે 4 એડ કરીએ એટલે 46 ઇંચ આવ્યા. અને આપણે એનો ચોથો ભાગ કરીશું તો 11.5 ઇંચ આવ્યા. તો અહીંયાથી આપણે 11.5 ઇંચનું માપ લેવાનું છે. અને ત્યાર પછી આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા લેવાના છે. અને ત્યાંથી જ આપણે આડી લાઈન ડ્રો કરવાની છે. તો 3 ઇંચ આપણે શેપ માટેના લેવાના છે. નીચે મોઢી, જેટલી મોઢી હોય એનો બીજો ભાગ કરવાનો છે. એટલે અહીં 25 ઇંચની મોઢી છે, તો 12.5 ઇંચ આવ્યા. પ્લસ 1 ઇંચ માર્જિનના લેવાના છે. અને અહીંયાથી આપણે આવી રીતના અહીંયાથી શેપ આપી દેવાનો છે. એકદમ સહેલી રીત છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે. હવે કમર જેટલી હોય તો કમરના માપ પ્રમાણમાં ઇલાસ્ટિક કેટલું લેવું, તો કમર જેટલી હોય તેનાથી આપણે 5 ઇંચ ઇલાસ્ટિક ઓછું લેવું. તો હવે આપણે પેપર પર હું તમને બતાવું છું. તો આવી રીતના ઘડી કરવાની છે. પછી એને આવી રીતના ઘડી કરીશું. આ બંધ ઘડી છે, આ ઓપન છે ભાગ, આ પણ ઓપન છે અને નીચે પણ ઓપન છે. બંધ ઘડીવાળો ભાગ આપણી પાસે રાખીશું, એટલે આપણી બાજુ રાખીશું. અને ઓપન ભાગ સામેની સાઈડ રાખીશું. તો એનું માપ કેવી રીતના લેવાનું, તો ઉપરથી આપણે 2 ઇંચ આવી રીતના છોડી દેવાના છે. અને જ્યાંથી આ લાઈન ડ્રો કરી અહીંયાથી આપણે લંબાઈનું માપ લેવાનું છે. લંબાઈ વત્તા 1 ઇંચ માર્જિનના પટ્ટી વાળવા માટેના. ત્યાંથી આપણે આવી રીતના સીધી લાઈન ડ્રો કરી દેવાની છે. હવે અહીંયાથી જેટલા હિપ્સ હોય એની અંદર 4 એડ કરવાના છે. અને જે આન્સર આવે એનો આપણે ચોથો ભાગ કરવાનો છે. અહીંયા ઘડીથી આડી લાઈન ડ્રો કરવાની. અને અહીંયાથી આપણે આસન બનાવવા માટેનું ઊભી લાઈન ડ્રો કરવાની છે. જેટલા હિપ્સ હોય એની અંદર આપણે 4 એડ કરવાના છે. અને જે આન્સર આવે એને આપણે ચોથા ભાગ વડે ભાગવાના છે. અને જે આન્સર આવે એની અંદર આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા લેવાના છે. અહીંયાથી 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાના છે. અહીં આગળ 42 ઇંચની હિપ્સ છે, એની અંદર આપણે 4 એડ કરીએ એટલે 46 ઇંચ આવ્યા. 46નો આપણે ચોથો ભાગ કરો એટલે 11.5 ઇંચ આવ્યા. તો 11.5 ઇંચની અંદર આપણે 1.5 ઇંચ વધારાના લેવાના છે. અને અહીંયાથી આપણે શેપ આપવા માટે 3 ઇંચ
વધારાના લેવાના છે. હવે આગળ મૂળીનો બીજો +1 એટલે તમારે મૂળી છે 25 ઇંચની અહીં આગળ મૂળી લીધેલી છે, તો એના અડધા થશે 12.5 + 1 ઇંચ માર્જિન માટેના. આવી રીતના એનો શેપ આપવાનો છે અને અહીંયાથી 1 ઇંચ લેવાનું છે અને આવી રીતે એનો શેપ આપી દેવાનો છે. હું તમને આ કટિંગ કરીને બતાવું. જો તમે મૂળીનું માપ નાનું જોઈતું હોય તો એ રીતના તમે લઈ શકો છો અને વધારે જોઈતું હોય તો નીચે ખુલ્લો કરવો તો એ રીતનું માપ લઈ શકો છો. આવી રીતના એનું કટિંગ થશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે કાપડની ઉપર ડ્રોઈંગ કરીને કટિંગ કરીશું. તો નેક્સ્ટ વિડીયો હું તમને જલ્દી અપલોડ કરીશ.